अन्य समाचारों पर नजर करिए तो बरोड़ा डेरी केस में हाईकोर्टની કડક કાર્યવાહી। મુદત પૂરી થવાના 90 દિવસ પહેલા ચૂંટણી યોજવાના નિયમોનું પાલન ન થતા હાઈકોર્ટના આકરા તેવર। કલેક્ટર, મદદનીશ કલેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રારને તેડું આવ્યું। રાજ્ય સરકારે જાહેરનામું કરી 6 મહિના મુદત લંબાવી। મુદત વધારવાથી હુકમના અનાદરનો ગુનો ભૂસાતો નહીં હોવાનું હાઈકોર્ટે જે પ્રકારે નોંધ્યું। સમય મર્યાદામાં ચૂંટણી યોજવી કે વહીવટદાર નિયુક્ત કરવા अधिकारियों ने रूबरू अथवा वीडियो कॉन्फ्रेंस में हाजर रहવાનું फरमान કરવામાં આવ્યું। કસૂરવારોની સામે ચાર્જ ફ્રેમ કરવાની હાઈકોર્ટે ચીમકી ઉચ્ચારી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અલ્પેશ સુથાર પાસેથી। અલ્પેશ, બરોડા ડેરી કેસમાં હાઈકોર્ટે કડક કાર્યવાહી હાથ ધરી, વધુ શું વિગત? દીપિકા, બિલકુલથી વડોદરા ડેરીને લઈને હવે ચૂંટણીનો નવો વિવાદ છે તે સામે આવ્યો છે। નિયમોનું પાલન ન થતા હાઈકોર્ટ દ્વારા આકરા તેવર છે તે બતાવવામાં આવે છે। વડોદરા કલેક્ટર, મદદનીશ કલેક્ટર સહિત જિલ્લા સરકારી જે રજિસ્ટ્રાર છે તેમને હાઈકોર્ટનું તેડું આવ્યું છે। જોકે મુદત પૂરી થવાના 90 દિવસ પહેલા ચૂંટણી યોજવાના આદેશ હોય છે, તેમ છતાં પણ આ જે નિયમો છે તેનું પાલન કરવામાં નથી આવ્યું। જોકે રાજ્ય સરકાર દ્વારા અગાઉની રાતે જ આ જે જાહેરનામું બહાર પાડી અને તમામ જે સરકારી સંસ્થાઓ હતી કે જેઓની 6 મહિનાની મુદત છે તે વધારવામાં આવી હતી। જોકે હાઈકોર્ટ દ્વારા પણ આ રીતે મુદત ન વધારી શકાય અને આ જે હુકમ છે તેનો અનાદર કર્યા હોવાની વાત છે તે પણ જણાવવામાં આવી છે। જોકે સમય મર્યાદાની અંદર ચૂંટણી યોજવી અથવા તો ચૂંટણી ના યોજાય તો કોઈ પણ વહીવટદારની નિમણૂક કરવાની હોય છે। આ રીતે કોઈ પણ જૂના જે સરકારી સંસ્થા ચલાવતા હોય તેમને રિપીટ ન કરી શકાય અથવા તો તેઓની મુદત તેવી વાત છે તે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે। જોકે અધિકારીઓને રૂબરૂ અથવા તો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હાજર રહેવા માટે હાઈકોર્ટે ફરમાન કર્યું છે। આ જે જવાબદાર એટલે કે આ જે કસૂરવારો છે તેમની સામે ચાર્જ ફ્રેમ કરવાની પણ ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે અને આ ચીમકી ઉચ્ચારતા સરકારી આલમ છે કે જેમાં ફફડાટ જોવા મળે છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।